નમસ્કાર મિત્રો, મારી YouTube ચેનલ પ્રશાંત એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. મિત્રો, જો હજુ સુધી તમે મારી YouTube ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો તરત જ એને સબસ્ક્રાઇબ કરજો, જેથી ધોરણ 10 વિજ્ઞાનના હું જે કંઈ વિડીયો બનાવું તે તમારા સુધી પહોંચતા રહે. આવો મિત્રો, આજે આપણે ધોરણ 10 વિજ્ઞાનમાં પ્રકરણ 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણોનો અભ્યાસ કરીશું. તો આવો અભ્યાસ શરૂ કરીએ. સૌથી પહેલો પ્રશ્ન, રોજિંદા જીવનમાં જોવા મળતી કે થતી રાસાયણિક પ્રક્રિયાઓ લખો. આ પ્રશ્નમાં આપણે આપણી આસપાસ કઈ કઈ રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે આપણે જોઈએ છે કે આપણા જીવનમાં આપણે જે કંઈ આપણે રોજિંદુ કાર્ય કરતા હોય એમાં કઈ કઈ રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે એના વિશે આપણે જોઈએ. ઉનાળામાં ઓરડાના તાપમાને મૂકેલ દૂધ જલ્દી બગડી જાય છે. દૂધનું બગડી જવું એક રાસાયણિક પ્રક્રિયા છે. લોખંડની વસ્તુ જેવી કે તવા, તપેલા, ખીલાને ભેજવાળી હવામાં મૂકતા તેને કાટ લાગે છે. અત્યારે ચોમાસાની ઋતુ છે, અત્યારે તમે જુઓ તો લગભગ આપણે જે લોખંડની વસ્તુને જો હવામાં ભેજમાં મૂકી હોય તો એની પર કાટ લાગી જાય છે, બરાબર. એ પણ એક રાસાયણિક પ્રક્રિયા છે. દ્રાક્ષનું આથવણ થવું, બરાબર, દ્રાક્ષનું આથવણ થવું એ પણ એક રાસાયણિક પ્રક્રિયા છે. ખોરાકનું રંધાવું, આપણે ખોરાક રાંધીએ છીએ જે ગેસ ઉપર, એ પણ એક રાસાયણિક પ્રક્રિયા છે. શરીરમાં ખોરાકનું પાચન થવું, આપણે ખાધા પછી શરીરમાં જે પાચનની ક્રિયા થાય છે અને જેમાંથી આપણને પોષણ મળે છે એ પણ એક રાસાયણિક પ્રક્રિયા છે. શ્વાસોચ્છ્વાસ દરમિયાન થતી ક્રિયા, આપણે ઓક્સિજન લઈએ છીએ, કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ છીએ, જે કંઈ આખી જે પ્રક્રિયા આપણી આ શ્વાસોચ્છ્વાસની થાય છે 18મા ચેપ્ટરમાં આપણે ભણ્યા છે, બરાબર. એ આખી પ્રક્રિયા, સોરી, છઠ્ઠા ચેપ્ટરમાં આપણે જે શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયા ભણ્યા હતા એ પણ એક રાસાયણિક પ્રક્રિયા છે, બરાબર. તો આપણે આપણી જે આસપાસ આવી ઘણી બધી પ્રક્રિયાઓ છે જે રાસાયણિક પ્રક્રિયા કહી શકાય. બીજો પ્રશ્ન છે, રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કેવા ફેરફારો જોવા મળે છે? આપણે રાસાયણિક પ્રક્રિયા કોઈ પણ કરીએ તો એમાં તમને શું જોવા મળે, એનો ફેરફાર શું જોવા મળે? તો સામાન્ય રીતે પદાર્થની ભૌતિક અવસ્થા બદલાય. જેમ કે દૂધનું બગડી જવું. હવે દૂધ પહેલા લિક્વિડ હોય, પ્રવાહી હોય, અને બગડી જાય ત્યારે દહીં થઈ જાય ત્યારે ઘન પદાર્થ જોવા મળે. એટલે એની ભૌતિક અવસ્થા, પદાર્થની ભૌતિક અવસ્થા બદલાય. પદાર્થમાં રંગ પરિવર્તન જોવા મળે. એટલે કે તમે જુઓ, કેરી કાચી હોય ત્યારે ગ્રીન હોય, લીલા કલરની, પણ પાકી જાય ત્યારે પીળી થઈ જાય, તો એનું રંગ પરિવર્તન થયું, કલર બદલાયો. એ પ્રકારની રાસાયણિક પ્રક્રિયા છે. પ્રક્રિયા દરમિયાન અમુક વાયુઓ ઉત્પન્ન થાય. જેમ કે લીંબુના પાણીમાં તમે ખારો નાખો, સોડા નાખો તો ઉભરો આવે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર નીકળે. એટલે એ પણ એક રાસાયણિક પ્રક્રિયા છે જેમાં વાયુઓ ઉત્પન્ન થાય છે. પ્રક્રિયા દરમિયાન તાપમાનમાં ફેરફાર થાય. જેમ કે પાણીમાં ચૂનાનો પથ્થર નાખો તો તમારું જે પાત્ર છે એ ગરમ થઈ જશે, કેમ કે એમાં તાપમાનમાં ફેરફાર થાય છે, બરાબર. તો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન આટલા ફેરફારો જોવા મળે છે. ત્રીજો પ્રશ્ન, રાસાયણિક સમીકરણો કેવી રીતે લખાય છે? યોગ્ય ઉદાહરણ દ્વારા સમજાવો. મિત્રો, અહીંયા આગળ એક રાસાયણિક સમીકરણ આપેલું છે. મેગ્નેશિયમની પટ્ટીનું ઓક્સિજનની હાજરીમાં દહન થતા મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. તમે અહીં જુઓ, Mg મેગ્નેશિયમ, એનું આપણે હવાની હાજરીમાં, ઓક્સિજનની હાજરીમાં દહન કરાવીએ તો મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. એટલે આ જે રાસાયણિક પ્રક્રિયા છે, મેગ્નેશિયમની પટ્ટીનું ઓક્સિજનની હાજરીમાં દહન થતા મેગ્નેશિયમ ઓક્સાઇડ બને, એ આપણે રાસાયણિક સમીકરણ સ્વરૂપે આ રીતે લખી શકીએ. હવે કોઈ પણ રાસાયણિક સમીકરણ હોય તો એમાં ડાબી બાજુ જે પરમાણુઓ દર્શાવ્યા છે એને પ્રક્રિયકો કહે છે, અને પ્રક્રિયકો વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ અને જમણી બાજુ આપણને જે મળે છે એને આપણે નિપજ તરીકે ઓળખીએ છીએ. એટલે ડાબી બાજુ પ્રક્રિયકો કહેવાય અને જમણી બાજુ જે મળે છે તેને આપણે નિપજ કહીએ છીએ. યાદ રાખો
કે જો એક કરતા વધારે પ્રક્રિયકો પ્રક્રિયામાં ભાગ લેતા હોય તો પ્રક્રિયકો વચ્ચે પ્લસની નિશાનીની સંજ્ઞા વપરાય છે. એટલે અહીંયા આગળ મેગ્નેશિયમ અને ઓક્સિજન આ બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે. એટલે પ્રક્રિયકો મેગ્નેશિયમ ને ઓક્સિજન છે તો તેની વચ્ચે પ્લસની નિશાની અહીં મૂકેલી છે. બીજું કે પ્રક્રિયકો અને નિપજ આ બંનેની વચ્ચે તીરની નિશાની અહીંયા આગળ સંજ્ઞા તરીકે મૂકેલી છે, જે દર્શાવે છે કે પ્રક્રિયકો વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ અને આપણને મેગ્નેશિયમ ઓક્સાઇડ નિપજ તરીકે મળે છે. આ તીરની નિશાની છે એનો અગ્રભાગ એટલે આગળનો ભાગ એ નિપજ બતાવે છે અને આ પાછળનો ભાગ એ પ્રક્રિયકો બતાવે છે. એટલે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાને આપણે આ રીતે પ્રક્રિયકો અને નિપજ સ્વરૂપે દર્શાવી શકીએ છીએ. હવે ચોથો પ્રશ્ન, સમતોલિત રાસાયણિક સમીકરણ કોને કહેવાય? તો અહીંયા આપણે જે મેગ્નેશિયમ વાળું જે સમીકરણ જોયું, મેગ્નેશિયમ અને ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થઈને મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે છે, તો આ સમીકરણ એ અસમતોલિત રાસાયણિક સમીકરણ કહેવાય. કેમ કે તમે અહીં જુઓ નીચે દર્શાવ્યું છે મેગ્નેશિયમ ઓક્સિજન અને મેગ્નેશિયમ ઓક્સાઇડ, બરાબર. હવે અહીંયા આગળ મેગ્નેશિયમ પ્રક્રિયકોમાં મેગ્નેશિયમ એક જ છે, નિપજમાં પણ મેગ્નેશિયમ એક જ મોલ છે. ઓક્સિજન પ્રક્રિયકોમાં 2 છે, જ્યારે નિપજમાં ઓક્સિજન માત્ર એક જ છે. એટલે કે પ્રક્રિયકો અને નિપજમાં પરમાણુઓની સંખ્યા સમાન નથી. એટલે યાદ રાખો, જે રાસાયણિક સમીકરણમાં દરેક તત્વના પરમાણુની સંખ્યા સમાન ન હોય તેવા રાસાયણિક સમીકરણને આપણે અસમતોલિત રાસાયણિક સમીકરણ કહીશું. એટલે મેગ્નેશિયમનું આ ઓક્સિજન સાથેનું જે પ્રક્રિયાનું સમીકરણ છે એ અસમતોલિત સમીકરણ છે, બરાબર. એને આવા અસમતોલિત સમીકરણને કંકાલ સમીકરણ પણ કહે છે. એટલે મેગ્નેશિયમના દહનનું આ સમીકરણ મેગ્નેશિયમના દહનનું માળખાકીય કંકાલ સમીકરણ કહેવાય. એટલે આવું અસમતોલિત સમીકરણ હોય તો એને સમતોલિત કરવું જરૂરી છે. પાંચમો પ્રશ્ન, સમતોલિત રાસાયણિક સમીકરણનું મહત્વ શું છે? બરાબર, આપણે રાસાયણિક સમીકરણ શા માટે સમતોલિત હોવું જોઈએ? તો સમતોલિત રાસાયણિક સમીકરણની મદદથી પ્રક્રિયકો અને નિપજ કેટલા મોલ છે તે જાણી શકાય છે. એટલે કે પ્રક્રિયકોમાં કેટલા મોલ છે, નિપજમાં કેટલા મોલ છે, એ આપણે સમતોલિત રાસાયણિક સમીકરણથી જાણી શકીએ છીએ. પ્રક્રિયકોનો કેટલો જથ્થો પ્રક્રિયામાં વપરાય છે અને નિપજનો કેટલો જથ્થો મળે છે તે જાણી શકાય છે. આપણે પ્રક્રિયકોમાં ઓક્સિજન કેટલા વપરાયા છે કે મેગ્નેશિયમ કેટલા વપરાયા છે, નિપજમાં કેટલા મેગ્નેશિયમ મળે છે, કેટલા ઓક્સિજન મળે છે, આ જથ્થો એટલે કે પ્રક્રિયકો અને નિપજોનો કેટલો જથ્થો મળે છે તે આપણે સમતોલિત રાસાયણિક સમીકરણથી જાણી શકીએ. પ્રક્રિયકો અને નિપજની ભૌતિક સ્થિતિ પણ આપણે આ સમતોલિત રાસાયણિક સમીકરણથી જાણી શકીએ છીએ. એટલે સમતોલિત રાસાયણિક સમીકરણનું આટલું મહત્વ છે. હવે રાસાયણિક સમીકરણને સમતોલિત કરવું કેમ આવશ્યક છે? શા માટે આપણે એને સમતોલિત કરવું જોઈએ? તો એની ખાસ બાબતો આપણે ધ્યાન પર લઈએ કે સમતોલિત રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયકો અને નિપજો બંને તરફ તત્વ કે પરમાણુની સંખ્યા સમાન હોય છે. ખાસ યાદ રાખજો, હમણાં આગળ આપણે જે જોયું મેગ્નેશિયમ વાળું, એમાં ઓક્સિજન એટલે કે પ્રક્રિયકોમાં ઓક્સિજન અને મેગ્નેશિયમ ઓક્સાઇડમાં ઓક્સિજનની સંખ્યા સમાન નથી. આમાં ઓક્સિજન 2 છે ને આમાં એક જ છે, બરાબર. જ્યારે સમતોલિત રાસાયણિક સમીકરણ હોય એમાં બંને તરફ તત્વ કે પરમાણુની સંખ્યા સમાન હોવી જોઈએ, સમાન હોય છે. હવે દળ સંચયનો નિયમ એવું કહે છે, દળ સંચયના નિયમ મુજબ કોઈ પણ આપણે રાસાયણિક પ્રક્રિયા થતી હોય એમાં દ્રવ્ય એટલે કે દળનું સર્જન કે વિનાશ થઈ શકતો નથી. કોઈ પણ પ્રક્રિયામાં દળનું સર્જન થતું નથી કે દળનો વિનાશ થતો નથી.
જેથી રાસાયણિક સમીકરણમાં રહેલા પ્રક્રિયકો અને નિપજોનું દળ હંમેશા સમાન રહે છે. પરિણામે રાસાયણિક સમીકરણમાં રહેલ પ્રત્યેક તત્વના પરમાણુની સંખ્યા બંને બાજુ સમાન રાખવી જરૂરી છે. બરાબર મિત્રો, દળ સંચયનો નિયમ એવું કહે છે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય એમાં દળનું સર્જનય ના થાય કે વિનાશય ના થાય. એટલે પ્રક્રિયકો અને નિપજ, આપણે આગળ જે પ્રક્રિયા જોઈ એમાં આ પ્રક્રિયકો અને નિપજ બંનેમાં દળ સરખું હોવું જોઈએ. અને દળ સરખું હોય ક્યારે હોય? જ્યારે પ્રક્રિયકોમાં જે પરમાણુ છે તેટલા જ પરમાણુ નિપજમાં હોવા જોઈએ. તો જ આપણે કહી શકીએ કે દળ સંચયના નિયમ મુજબ દળનો વિનાશ થતો નથી કે એનું સર્જન થતું નથી. પરંતુ અહીં ઓક્સિજન 2 છે અને અહીં ઓક્સિજન 1 જ છે, એટલે આ અસમતોલિત રાસાયણિક સમીકરણ છે. પરંતુ જો સમતોલિત રાસાયણિક સમીકરણ હોય તો એમાં આપણે કહ્યું એ પ્રમાણે બંને બાજુ પરમાણુઓની સંખ્યા બંને બાજુ સમાન રાખવી જરૂરી છે. આથી રાસાયણિક સમીકરણને સંતુલિત કરવું આવશ્યક છે. હવે નીચે અહીં આગળ એક સમીકરણ બતાવ્યું છે જે રાસાયણિક રીતે સમતોલિત છે. જોઈએ, અહીં જુઓ, Zn એટલે ઝિંક પ્લસ H2SO4 સલ્ફ્યુરિક એસિડ, ઝિંકની સલ્ફ્યુરિક એસિડ સાથે આપણે રાસાયણિક પ્રક્રિયા કરીએ તો આપણને ZnSO4 ઝિંક સલ્ફેટ અને હાઇડ્રોજન વાયુ મળે છે. આ એક સંતુલિત રાસાયણિક સમીકરણ છે જેમાં ઝિંક એ પણ એક જ છે, નિપજોમાં પણ ઝિંક એક જ છે. હાઇડ્રોજન અહીં આગળ 2 છે, નિપજોમાં પણ હાઇડ્રોજન 2 છે. સલ્ફર એક જ છે, આમાં પણ સલ્ફર એક જ છે. ઓક્સિજન 4 છે, નિપજોમાં પણ ઓક્સિજન 4 છે. એટલે આ પ્રકારનું જે સમીકરણ છે એ સમતોલિત રાસાયણિક સમીકરણ કહેવાય. આગળનો પ્રશ્ન, Fe પ્લસ H2O, Fe3O4 પ્લસ H2 આ એક રાસાયણિક સમીકરણ આપ્યું છે. આ રાસાયણિક સમીકરણને કેવી રીતે સમતોલિત કરશો? યોગ્ય તબક્કાઓ દ્વારા સમજાવો. તો મિત્રો આવો આપણે આ સમીકરણને કેવી રીતે સમતોલિત કરવું એ તબક્કાવાર સમજીએ. સૌથી પહેલા સોપાન 1. સોપાન 1 માં આપણે જે આ સમીકરણ આપ્યું છે એ સમીકરણના પ્રક્રિયકો અને નિપજને આપણે આ રીતે ચોરસ બોક્સમાં મૂકી દઈશું. એટલે સૌ પ્રથમ એમને આ રીતે ચોરસ બોક્સમાં એટલે કે ખાનામાં મૂકી દેવા. બરાબર, જેમ કે અહીં Fe, H2O, Fe3O4 અને H2 આ બધાને ખાનામાં મૂકી દીધા છે. સોપાન 2. સોપાન 2 માં આપણે પ્રક્રિયકો અને નિપજ આ બંનેમાં જેટલા પરમાણુઓ આપણે વપરાયા છે એમની સંખ્યા લખીશું. સામાન્ય રીતે આખા સમીકરણમાં 3 પરમાણુઓનો ઉપયોગ થયો છે, Fe, H અને O, એટલે કે આયન, હાઇડ્રોજન અને ઓક્સિજન. તો પ્રક્રિયકોમાં ડાબી બાજુ આપણે પરમાણુઓની સંખ્યા જોઈએ તો ડાબી બાજુ Fe 1 છે. બરાબર, અહીં જુઓ Fe 1 જ છે. ડાબી બાજુ હાઇડ્રોજન 2 છે, H2 એટલે હાઇડ્રોજન 2 છે. ડાબી બાજુ પ્રક્રિયકોમાં ઓક્સિજન 1 છે. બરાબર, 1 જ છે. હવે નિપજની વાત કરીએ તો નિપજમાં જુઓ Fe3 છે. બરાબર, Fe3 આપેલું છે એટલે Fe3 છે. હાઇડ્રોજન, હાઇડ્રોજન જુઓ નિપજમાં 2 છે એટલે નિપજમાં 2 હાઇડ્રોજન. ઓક્સિજનની વાત કરીએ તો ઓક્સિજન 4 છે, O4 એટલે ઓક્સિજન 4. એટલે આપણે હવે પ્રક્રિયકો અને નિપજમાં જે આ પરમાણુઓની સંખ્યામાં જે અસમાનતા છે એ આપણે સમાન કરવી પડશે. હવે સોપાન 3 માં આપણે વધુ પરમાણુ ધરાવતું સંયોજન પસંદ કરીએ અને તેમાં રહેલા તત્વોને સમતોલિત કરીએ. તો વધુ પરમાણુ ધરાવતું સંયોજન કયું છે? જો આગળના સોપાનમાં 4 વાળું ઓક્સિજન, એટલે ઓક્સિજનની સંખ્યા 4 છે એટલે સૌથી પહેલા આપણે ઓક્સિજનને સમતુલિત કરીએ. તો ઓક્સિજનને સમતુલિત કરવા માટે પ્રક્રિયકોમાં જુઓ H2O માં ઓક્સિજન 1 જ છે અને નિપજોમાં આપણે ઓક્સિજનની ગણતરી કરીએ તો Fe3O4 માં ઓક્સિજન 4 છે. એટલે પ્રક્રિયકોમાં એક જ ઓક્સિજન છે
જ્યારે નિપજમાં 4 છે એટલે આપણે શું કરીશું, પ્રક્રિયકોને 4 વડે ગુણીશું. નિપજમાં તો 4 છે એટલે એને 1 વડે ગુણીશું. એટલે પ્રક્રિયકોમાં ઓક્સિજનને 4 વડે ગુણવાના, જ્યારે નિપજમાં 1 જ વડે. હવે અહીંયા આગળ એક ખાસ બાબત યાદ રાખજો મિત્રો. અહીં યાદ રાખો કે જ્યારે પરમાણુઓની સંખ્યા સમાન કરવામાં આવે ત્યારે રાસાયણિક સૂત્રમાં કોઈ ફેરફાર થવો ના જોઈએ. એટલે તમે H2O માં ઓક્સિજનને જ ખાલી 4 વડે નહીં ગુણવાના, આખા H2O ને 4 વડે ગુણવાના. એટલે કે H2O ની આગળ 4 મૂકવાના. કેમ કે તમે H2O માં ખાલી ઓક્સિજનને જો 4 વડે ગુણવા જાઓ તો શું થઈ જાય, H2O4 થઈ જાય. એટલે કે સૂત્ર બદલાઈ જાય. એટલે આપણે એવું નહીં કરવાનું, પણ H2O ની આગળ 4 લખાય. એટલે તમે અહીં જો આપણું જે સૂત્ર હતું Fe અને H2O ની આગળ આપણે 4 લખીશું, એટલે 4 વડે ગુણીશું, એટલે 4 ઓક્સિજન થઈ ગયા. અને નિપજમાં Fe3O4 માં તો 4 ઓક્સિજન આપેલા જ છે. એટલે આપણા જે સમીકરણ હતું એમાં ઓક્સિજનની સંખ્યા બેલેન્સ થઈ ગઈ. પ્રક્રિયકોમાં ઓક્સિજન 4 અને નિપજમાં O4 એટલે ઓક્સિજન 4. બરાબર. હવે સોપાન 4 ની વાત કરીએ. સોપાન 4 માં આપણે શું કરીશું કે હવે ઓક્સિજન તો સંતુલિત થઈ ગયા છે, હજુ હાઇડ્રોજન અને Fe સંતુલિત નથી. એટલે આમાંથી આપણે હાઇડ્રોજનને પ્રથમ સંતુલિત કરીએ. તો આપણે હાઇડ્રોજનને સંતુલિત કરવા માટે સમીકરણમાં જોઈએ તો હાઇડ્રોજન અહીંયા આગળ કેટલા થયા, 4 દુ 8 થઈ ગયા. જો આપણે આગળ 4 મૂક્યા એટલે હાઇડ્રોજન અહીંયા આગળ H2 હતા પ્રક્રિયકોમાં, એમાં 4 દુ 8 થયા. એટલે 4 દુ 8 પ્રક્રિયકોમાં હાઇડ્રોજન 8 છે. નિપજમાં હાઇડ્રોજન કેટલા છે, માત્ર 2. નિપજમાં માત્ર 2 છે. એટલે હવે બેલેન્સ કરવા માટે શું કરીશું, નિપજને 4 વડે ગુણીશું તો જ 8 થશે ને, અને પ્રક્રિયકોમાં તો 8 જ છે એટલે એને 1 વડે ગુણીશું. એટલે આપણું જે સમીકરણ હતું એમાં આપણે નિપજમાં જે હાઇડ્રોજન છે એને આપણે 4 વડે ગુણીશું, એટલે H2 ની આગળ 4 મૂકીશું. બરાબર. એટલે આપણું સમીકરણ આવું થઈ જશે, Fe અહીં 4H2O જેમાં 4 દુ 8 હાઇડ્રોજન, એટલે આપણું જે નિપજ છે એમાં પણ આપણે 4 મૂક્યા એટલે 4 દુ 8 હાઇડ્રોજન. એટલે ઓક્સિજન અને હાઇડ્રોજન સંતુલિત થઈ ગયા. જો ઓક્સિજન 4 પ્રક્રિયકોમાં, નિપજમાં ઓક્સિજન 4 અને પ્રક્રિયકોમાં 4 દુ 8 હાઇડ્રોજન, એવી રીતે નિપજમાં પણ 4 દુ 8 હાઇડ્રોજન. એટલે હાઇડ્રોજન અને ઓક્સિજન સંતુલિત થઈ ગયા. હવે સોપાન 5. સોપાન 5 માં આપણે હવે આયર્નને સંતુલિત કરીશું. કારણ કે ઓક્સિજન અને હાઇડ્રોજન તો સંતુલિત થઈ ગયા છે પણ આયર્ન સંતુલિત થયા નથી. હવે આયર્નને સંતુલિત કરવા માટે આગળના સોપાનમાં તમે જુઓ કે Fe આયર્ન પ્રક્રિયકોમાં 1 જ છે, જ્યારે નિપજમાં Fe3 છે, Fe3 છે. એટલે એનો મતલબ કે પ્રક્રિયકોમાં આપણે આયર્નને 3 કરવા પડે. તો એના માટે આપણે શું કરીશું કે જે પ્રક્રિયકોમાં Fe છે એને આપણે 3 વડે ગુણીશું, એટલે એની આગળ 3 મૂકી દઈએ. બરાબર. એટલે 3Fe થઈ ગયા. અને જમણી તરફ પણ Fe3 આપેલા છે, એટલે Fe એ આયર્ન અહીં આગળ સંતુલિત થઈ જાય છે. એટલે હવે આપણું સમીકરણ સંપૂર્ણ રીતે સંતુલિત છે. એટલે સોપાન 6 ની અંદર આપણે ખરાઈ કરવાની છે કે સમીકરણની બંને તરફ રહેલા દરેક તત્વના પરમાણુઓની ગણતરી કરી જોઈએ કે સંતુલિત થયા છે કે નહીં. તો જુઓ 3Fe 3Fe છે, નિપજમાં પણ Fe3 3 છે, હાઇડ્રોજન 4 દુ 8 છે, નિપજમાં પણ જુઓ 4 દુ 8 છે. પ્રક્રિયકોમાં ઓક્સિજન કેટલા, O4O એટલે 4 ઓક્સિજન છે. એવી રીતે નિપજમાં પણ ઓક્સિજન O4 છે. બરાબર. આમ આપણું સમીકરણ સંપૂર્ણ રીતે સંતુલિત સમીકરણ બની ગયું છે. હવે ખાસ કરીને આ જે સંતુલિત કરવાની જે પદ્ધતિ છે એ પદ્ધતિને હીટ એન્ડ ટ્રાયલ વિધિ કહેવામાં આવે છે. એટલે આ હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિથી આપણે સમીકરણને સંતુલિત કર્યું. સોપાન 7. હવે સોપાન 7 માં પદાર્થની ભૌતિક અવસ્થા દર્શાવતી સંજ્ઞા લખવી, જેથી સમીકરણ વધુ અર્થસૂચક બનશે. જેમ કે અહીં આપણે સમીકરણને સંતુલિત તો કરી દીધું, પણ Fe એટલે કે આયર્ન,
H2O પાણી, બરાબર, ઓક્સિજન, હાઇડ્રોજન, આ બધાની અવસ્થા દર્શાવવી. અવસ્થા દર્શાવવા માટે Fe અહીં લખ્યું છે Fe આયન એ ઘન છે કે પ્રવાહી છે કે એ દર્શાવવા માટે આપણે અહીં S લખીશું, કારણ કે Fe અહીં ઘન છે, સોલિડ, એટલે S લખાય છે. પાણી H2O એ અહીં વરાળ સ્વરૂપે છે, બરાબર, એટલે આપણે અહીં આગળ સ્મોલ g લખ્યો છે, ગેસ, એટલે કે અહીં પાણી વરાળ સ્વરૂપે છે. Fe3O4 જે નિપજ મળે છે એ ઘન છે, બરાબર, સોલિડ છે, એટલે અહીં S લખ્યો છે. H2 હાઇડ્રોજન એ વરાળ સ્વરૂપે એટલે કે વાયુ સ્વરૂપે મળે છે, એટલે અહીં આગળ G લખેલો છે. એટલે આપણે યાદ રાખો, ઘન માટે S, પ્રવાહી માટે L અને વાયુ માટે G, આ રીતે આપણે દર્શાવવાનું રહેશે, જેથી આપણને ખબર પડે કે પ્રક્રિયકો અને નિપજની ભૌતિક અવસ્થા શું છે, બરાબર. એટલે આ રીતે ભૌતિક અવસ્થા દર્શાવી દેવાની. હવે આ જે તીરની નિશાની છે વચ્ચે, એની ઉપર આપણે તાપમાન, દબાણ, ઉદ્દીપકો વગેરે લખી શકીએ. જેમ કે અહીંયા આગળ એક ઉદાહરણ આપ્યું છે, અહીંયા આગળ કાર્બન મોનોક્સાઇડની હાઇડ્રોજન સાથે પ્રક્રિયા બતાવી છે અને અહીંયા આગળ CH3OH એટલે મિથેનોલ મળે છે. એમાં તીરની નિશાની ઉપર 340 વાતાવરણ દબાણ એવું લખ્યું છે, બરાબર. એટલે આપણે તીરની નિશાની પર દબાણ, તાપમાન, ઉદ્દીપક વગેરે લખવામાં આવે છે. તો મિત્રો, પ્રકરણ 1માં આપણે આજના વિડીયોમાં આટલે સુધીનો અભ્યાસ કરીશું. પ્રકરણ 1ના બીજા અભ્યાસ માટે મારા આગળના વિડીયો જોતા રહેજો. થેન્ક યુ વેરી મચ.